નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ શહેરમાં આજે મોટો રાજકીય ધરતીકંપ આવ્યો છે. ભાજપમાં તીવ્ર ભડકો ફાટી નીકળ્યો છે. દાહોદ નગરપાલિકાની આગામી ચૂંટણી માટે પાર્ટીએ તમામ નવા ચહેરાઓને તક આપતા જૂના અનુભવી નેતાઓમાં નારાજગીની આગ ભભૂકી ઉઠી છે. સૌથી મોટો ઝટકો ત્યારે આવ્યો જ્યારે ભાજપના પૂર્વ કારોબારી અધ્યક્ષ લખનભાઈ રાજગોર સહિત 5 પૂર્વ નગરસેવકો તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આમાં અહેમદ ચાંદ માસમ, બેન ગરબાડાવાલા, અસ્વદબેન દલાલ અને કિંજલબેન પરમારનો સમાવેશ થાય છે. ભાજપે આ નારાજ નેતાઓને મનાવવા માટે છેલ્લી ઘડી સુધી તમામ પ્રયાસ કર્યા, પરંતુ તમામ પ્રયાસ નિષ્ફળ નીવડ્યા. આ બળવાથી દાહોદ શહેરના રાજકારણમાં નવું સમીકરણ ઊભું થઈ રહ્યું છે. હવે દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ જામવાની તીવ્ર સંભાવના છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો અને કટોકટીનો મુકાબલો જોવા મળશે. આ ઘટના સ્થાનિક રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી રહી છે અને આગામી દિવસોમાં વધુ રાજકીય હલચલ જોવા મળી શકે છે. તો આ હતી આજની સૌથી મોટી બ્રેકિંગ ન્યૂઝ. વધુ અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.